હેલો સ્ટુડન્ટ્સ, હું ધારા બકરાણીયા ધોરણ 9ના કમ્પ્યુટર વિષયમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેબલ અને મેઇલ મર્જની થિયરી જોવાની છે. આજનો આપણો લેક્ચર થિયરીનો છે. તો ગયા લેક્ચરમાં મેં તમને સમજાવેલું હતું કે મેઇલ મર્જની થિયરી આપણે થોડીક ભણી લીધી હતી કે મેઇલ મર્જ શું છે, બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી લીધી છે. છતાં આપણે હજી એકવાર રિવિઝન કરી લઈએ કે મેઇલ મર્જને તમે ગુજરાતીમાં સમૂહ ટપાલ કહી શકો છો. કે મેઇલ મર્જનો ઉપયોગ શું કરવાનો થાય છે, તો કે એક કરતાં વધારે વ્યક્તિને જ્યારે એક સરખો લેટર મોકલવાનો થાય છે ત્યારે તમે મેઇલ મર્જનો ઉપયોગ કરી શકો છો. તો આ જ રીતે મેઇલ મર્જની ડેફિનેશન મેં તમને ટીક કરાવેલી હતી. ત્યારબાદ ડેટા સોર્સ શું છે એના વિશે આજે આપણે વધારે માહિતી મેળવવાની છે. કે એક દસ્તાવેજ કે જે મુખ્ય દસ્તાવેજ છે જેને તમે ફોર્મ લેટર કહો છો, અને બીજો દસ્તાવેજ કે જેને તમે ડેટા સોર્સ કહો છો. ફોર્મ લેટરમાં બધા જે કોન્ટેન્ટ હોય છે, કે કોઈ પણ તમારે લેટર મોકલવો છે કે તમારે કોઈને ઈમેલ મોકલવો છે, તો એના માટેનું કન્ટેન્ટ હોય છે, મીન્સ કે એના માટેનો ડેટા એમાં હોય છે. તો એને તમે મેઇન ડોક્યુમેન્ટ એટલે કે ફોર્મ લેટર કહી શકો છો, કે જેમાં માત્ર એક સરખું લખાણ હોય છે અને જુદા જુદા પત્રમાં જે વિગત બદલાય તેવી હોય, જેમ કે ઉમેદવારનું નામ, સરનામું અને ઇન્ટરવ્યૂનો સમય વગેરે. આ બધા માટે એક નામ અલગથી નામ લખવામાં આવ્યા હોય કે જેને વેરિયેબલ નેમ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમારું નામ જે હોય અને તમને ઘરે જે નામેથી બોલાવતા હોય, પરંતુ નામ તો તમારું એક જ હોય અને તમે જ એક જવાબ આપી શકો. તો એ રીતે આપણે અહીં શોર્ટ નેમ એવું નામ આપી શકીએ કે જેને આપણે કહી શકીએ છીએ ચલના નામ કે વેરિયેબલ નામ. આ મેઇન ડોક્યુમેન્ટમાં જ્યાં જ્યાં ચલના નામ મૂકવામાં આવ્યા હોય ત્યાં ત્યાં દરેક પત્ર માટે બદલાતી વિગતોના સ્ત્રોતને ડેટા સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કે મારે ધોરણ 9ના કે 11ના કે 12ના કોઈ પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ કોમન મેસેજ મોકલવો હોય, તો હું મેસેજ મારો ટાઈપ કરેલો હોય છે, એમાં માત્ર મારે વિદ્યાર્થીનું નામ, એનો રોલ નંબર અને એનો કોન્ટેક્ટ નંબર એટલી જ વિગત મારે માત્ર અલગ કરવાની રહેશે. તો એ રીતે હું વિદ્યાર્થીનું નામ જ્યાં મારે મૂકવાનું છે ત્યાં S_નેમ કરીને મૂકી દઈશ. તો એ S_નેમ એ મારું વેરિયેબલ નેમ થઈ ગયું. તો આ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વેરિયેબલ નેમ કઈ રીતે મૂકી શકાય. આ વધારે તમને ખ્યાલ ત્યારે આવશે જ્યારે તમને પ્રેક્ટિકલ કરાવીશ ત્યારે. પરંતુ પ્રેક્ટિકલ કરવા માટે તમારે થિયરી સમજવી ખૂબ જ જરૂરી છે. જો થિયરી તમને નહીં આવડે તો પ્રેક્ટિકલ તો તમને ડેફિનેટલી નહીં જ આવડે. તો હવે આપણે મેઇલ મર્જની બેઝિક થિયરી જોઈ લીધી છે કે મેઇલ મર્જ કોને કહેવાય, ડેટા સોર્સ કોને કહેવાય. તો સૌપ્રથમ હવે આપણે જોવાનું છે ડેટા સોર્સ તૈયાર કરવો. તો હવે આપણે એ જોઈએ કે ડેટા સોર્સ એટલે શું, કે ડેટા સોર્સ તમે કોને કહી શકો. જો આપણને ડેટા સોર્સ વિશે જ ખબર નહીં હોય તો આપણને એ તૈયાર કરતા આવડશે નહીં. તો અહીંયા પહેલાં જ ડેફિનેશન આપેલી છે કે ડેટા સોર્સ એટલે આડી અને ઊભી હરોળ સ્વરૂપે સચવાયેલ વિગતો જેને ડેટાબેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે તમને એ પ્રશ્ન થાય કે ડેટાબેઝ એટલે શું. તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવું છું, જેના દ્વારા તમને સમજાઈ જશે. અને ખાસ ધ્યાનથી સાંભળજો કે ડેટાબેઝ શું છે, કારણ કે ડેટાબેઝ ઉપરથી જ આપણે મેઇલ મર્જ શીખવાનું છે. તો ખાસ ધ્યાનથી સાંભળજો સ્ટુડન્ટ્સ. તો એના માટે હું તમને એક્સેલમાં અહીં મેં એક એક્સેલની શીટ બનાવેલી છે જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ 9th એના 1 થી 11 રોલ નંબર નાખેલા છે, GR નંબર એડ કરેલા છે. આ એક્ઝામ્પલ માટેની શીટ છે, આ કોઈ પરમેનન્ટ ડેટા કોઈનો નથી. તો માત્ર તમારે જોવાનું છે અને એમાં મેં સ્ટુડન્ટ્સના નામ એડ કરાવેલા છે અને કોન્ટેક્ટ નંબર છે. તો આ જે ક્લાસ 9thનો ડેટા જે મેં સાચવેલો છે અને હું એ સેવ કરી અને મારી ડ્રાઈવમાં સેવ કરાવું છું. તો આ જે ડેટા મેં રાખેલો છે એને ડેટાબેઝ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, તમે સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમારા જે 9th ABCD જે ક્લાસ ડિવિઝન હોય છે, એ ક્લાસ ડિવિઝનનો આખો ડેટા તમારી સ્કૂલમાં હોય છે કે આ સ્ટુડન્ટ આ ધોરણમાં અભ્યાસ કરે છે. તો એ રીતે
જે આખો બધો ડેટા હોય છે એને ડેટાબેઝ કહેવાય છે. અને એ ડેટાબેઝ સાચવવા માટેના ઘણા બધા સોર્સિસ હોય છે. અત્યારે મેં તમને બેઝિક એવો સોર્સ એટલે કે એક્સેલમાં તમને સમજાવેલું છે કે તમે આ રીતે એક્સેલમાં સેવ કરાવી શકો છો તમારો કોઈ પણ આવો ડેટાબેઝ હોય એ. એના માટેના બીજા એક્ઝામ્પલ છે MySQL. આ બધા ડેટાબેઝના એક્ઝામ્પલ છે કે તમે આ MySQL છે આ તમારે અત્યારે ઉપયોગમાં નથી આવતો, પરંતુ જ્યારે તમે કમ્પ્યુટરની આગળ લાઈનમાં વધો છો ત્યારે તમને આ ખાસ ભણવામાં આવે છે. પરંતુ અત્યારે તો તમારે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે ડેટાબેઝ એટલે શું. જો ડેટાબેઝ તમને ક્લિયર થઈ જશે તો અને તો જ તમને ખ્યાલ આવશે કે ડેટાબેઝ કઈ રીતે ઓપરેટ કરી શકાય છે. કે ડેટાબેઝ હવે એટલે તમને ખ્યાલ આવી ગયો કે આડી અને ઊભી હરોળ સ્વરૂપે સચવાયેલ વિગતો કે જેને આપણે ટેબલ કહીએ છીએ. કે ટેબલ એટલે ડેટાબેઝ, આપણે એને ટેબલ તરીકે પણ ઓળખીએ છીએ. કે તમે એક્સેલમાં કાંઈ પણ ડેટા રાખો તો એને તમે ડેટાબેઝ ન કહી શકો, પણ વ્યવસ્થિત ફોર્મેટમાં જે તમે ડેટા સાચવી શકો એને તમે ડેટાબેઝ કહી શકો. ફોર એક્ઝામ્પલ, તમારા ક્લાસનું રજિસ્ટર, કે તમે 9th એમાં છો, 9th બીમાં છો કે 10th 11 તમે વોટેવર જે ક્લાસમાં છો એ ક્લાસનું તમારું રજિસ્ટર હોય, અને એ જે રજિસ્ટર હોય એને તમે ડેટાબેઝ કહી શકો. તો હવે તમને ડેટાબેઝ વિશે ખ્યાલ આવી ગયો હશે કે ડેટા સોર્સ ને ડેટાબેઝ શું છે. ડેટાબેઝમાં વિગતો જુદા જુદા રેકોર્ડ સ્વરૂપે સચવાય છે. જેમ મેં તમને કીધું કે અહીં તમે GR નંબર, નેમ, કોન્ટેક્ટ નંબર, હજી તમે આમાં ઘણી બધી ફિલ્ડ એડ કરી શકો. એડ્રેસ છે, પછી તમે કોઈ હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલની વિગત તમે અહીંયા મૂકી શકો, હોસ્ટેલનું એડ્રેસ આવે. પછી સિટીમાં રહેતા હોય તો સિટીનું એડ્રેસ આવે. આ રીતે તમે ડેટાને સ્ટોર કરાવી શકો છો. OOOsનું રાઇટર ઘણા સ્વરૂપે ડેટાબેઝને સમર્થન આપે છે. તે છે વિસ્તારપત્રક, ટેક્સ્ટ ફાઇલ અને ડેટાબેઝ જેવા કે MySQL. આ રીતે તમે કોઈ પણ પ્રકારે ડેટાબેઝને સાચવી શકો છો. જો મેઇલ મર્જ માટે ઉપયોગમાં લેવાનો ડેટા હાલ એવા સ્વરૂપમાં હોય કે જેને OOOs સીધો ઉપયોગમાં લઈ શકે તેમ ન હોય, તો તેવા ડેટાની દરેક વિગતને આપણે અલ્પવિરામ દ્વારા છૂટી પાડીને એક્સપોર્ટ કરવી પડે છે. તો હવે આ ખાસ ધ્યાનથી સમજજો. જો ધ્યાનથી નહીં સમજો તો તમને કાંઈ પણ નહીં સમજાય. જો મેઇલ મર્જ માટે ઉપયોગમાં લેવાનો હાલનો ડેટા એવા સ્વરૂપમાં હોય કે જે OOO સીધો ઉપયોગમાં લઈ શકે તેમ ન હોય, એનો મતલબ એવો થાય છે કે તમારે મેઇલ મર્જ બનાવવું છે, મેઇલ મર્જ કરવું છે, પરંતુ તમારી પાસે એવો કોઈ ડેટા નથી કે જેને તમે સીધો ઉપયોગમાં લઈ શકો છો. તો તેવા ડેટાની દરેક વિગતને અલ્પવિરામ દ્વારા છૂટી પાડીને એક્સપોર્ટ કરવી પડે છે. એનો મતલબ એવો થાય છે કે જેમ અહીંયા તમે ડેટાબેઝ તરીકે અહીંયા આપણે સ્ટાન્ડર્ડ 9thનો ડેટાબેઝ બનાવ્યો છે, જો તમને એક્સેલ વિશે ખબર ન હોય તો તમે કોઈ એવી ફાઇલ બનાવો કે જેમાં આ બધો ડેટા તમે અલ્પવિરામ આપીને બનાવી શકો. તો અહીંયા એ જ કહેવા માગે છે કે તો તેવા ડેટાની દરેક વિગતને આપણે અલ્પવિરામ દ્વારા છૂટી પાડીને એક્સપોર્ટ કરવી પડે છે. આવી ફાઇલોને પાછળનું વધારાનું નામ એટલે કે એક્સટેન્શન વિશે મેં તમને કહેલું હતું કે એક્સટેન્શન એટલે શું છે. .csv જ હોવું જોઈએ. કે .csv હવે એનું પૂરું નામ શું થાય છે, તો કે એનું પૂરું નામ થાય છે કોમા સેપરેટેડ વેલ્યુઝ. તો .csv નું પૂરું નામ ખાસ નોંધી લેજો, કોમા સેપરેટેડ વેલ્યુઝ. વિસ્તારપત્રક કે ડેટાબેઝના ઉપયોગ વડે એડ્રેસ બુક તૈયાર કરવી વધુ સરળ છે, કારણ કે આ બંને ડેટાને કોષ્ટક સ્વરૂપે સંગ્રહે છે. હવે જુઓ, વિસ્તારપત્રક કે ડેટાબેઝ. હવે વિસ્તારપત્રક એટલે કે તમે જે એક્સેલ બનાવો છો એ, અને ડેટાબેઝ એટલે ડેટાબેઝ એક પ્રકારનો માઇક્રોસોફ્ટ ઓફિસનો જ એક ભાગ છે કે જેના દ્વારા તમે ડેટાબેઝ બનાવી શકો છો. તો આ બંને વડે તમે એડ્રેસ બુક
ઇઝીલી તમે ક્રિએટ કરી શકો છો, કારણ કે આ બંને કોષ્ટકના સ્વરૂપે સંગ્રહાય છે. કારણ કે જ્યારે ટેબલના સ્વરૂપમાં હોય ત્યારે આપણને એ પ્રકારે ડેટા લેવો વધારે સરળતાપૂર્વક રહે છે. અન્ય સ્વરૂપોનો અભ્યાસ કરવાનો હજુ આપણે બાકી હોવાથી ટેક્સ્ટ સ્વરૂપની ફાઇલ જ વાપરીશું. તો અહીં તમને એ કહેવા માગે છે કે તમે અત્યારે આ 9મા ધોરણમાં અભ્યાસ કરો છો, એમાં તમારે ડેટાબેઝનો કે એક્સેલનો હજી ઉપયોગ આવ્યો નથી, એટલે આપણે અહીં માત્ર ને માત્ર ટેક્સ્ટ ફાઇલનો જ ઉપયોગ કરીશું. અને ટેક્સ્ટ ફાઇલ એટલે કે જેનું એક્સટેન્શન .txt છે. કે તમને હું સાદું એક્ઝામ્પલ આપું તો નોટપેડ એ ટેક્સ્ટ ફાઇલ કહેવાય, એડિટર કહેવાય, ટેક્સ્ટ ફાઇલ ન કહેવાય. જ્યારે તમે કોઈ પણ એની અંદર ફાઇલ ક્રિએટ કરો તો એને એડિટર ટેક્સ્ટ ફાઇલ કહી શકાય. તો .txt એક્સટેન્શન સાથે સાચવવામાં આવે છે. અને જેમ મેં તમને અત્યારે વાત કરી કે અલ્પવિરામ દ્વારા છૂટી પાડીને એક્સપોર્ટ કરવી પડે છે. કે તમે ટેક્સ્ટ ફાઇલની અંદર આ જે એક્સેલનો ડેટા છે એમાં સૌપ્રથમ તમે નંબર, GR નંબર, નેમ, કોન્ટેક્ટ નંબર એ બધું તમે એની અંદર અલ્પવિરામથી લઈ શકો છો. મેઇલ મર્જની પ્રક્રિયા દરમિયાન મેઇલ મર્જ વિઝાર્ડનો ઉપયોગ કરીને પણ આપણે એડ્રેસ બુક બનાવી શકીએ છીએ. એ બાબત નોંધવી જોઈએ કે અલ્પવિરામ દ્વારા છૂટી પાડેલી વિગતો ફાઇલ પણ ટેક્સ્ટ ફાઇલ જ છે. કે તમારે ઓપન ઓફિસમાં મેઇલ મર્જ બનાવવું હોય તો એમાં મેઇલ મર્જ વિઝાર્ડનો ઉપયોગ કરીને તમે એડ્રેસ બુક બનાવી શકો છો. પરંતુ અહીં આપણે અલ્પવિરામ દ્વારા છૂટી પાડેલી વિગતોવાળી ફાઇલ પણ ટેક્સ્ટ ફાઇલ જ છે. પરંતુ ફરક માત્ર એટલો છે કે મુખ્ય દસ્તાવેજ કે ફોર્મ લેટર સાથે નોંધણી કર્યા પછી અલ્પવિરામ દ્વારા વિગતોને છૂટી પાડેલી ફાઇલને કોષ્ટક સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવશે. તો આ ખાસ અહીં ધ્યાનથી સમજજો. જો નહીં સમજો તો મેઇલ મર્જ નહીં આવડે. મેઇલ મર્જ જરા પણ અઘરું નથી, માત્ર તમારે ધ્યાનથી સમજવાની જરૂર છે. તો તમને હવે આ ખ્યાલ આવી ગયો હશે કે ડેટા સોર્સ કઈ રીતે તમે તૈયાર કરી શકો છો. તો ડેટા સોર્સ તૈયાર કરવા માટે આપણે એ રેકોર્ડને ટેબલના ફોર્મેટમાં સેવ કરવો પડે છે. અને જો આપણી પાસે આપણને વિસ્તાર પત્રક કે ડેટાબેઝ ન આવડતું હોય તો તમે ટેક્સ્ટ ફાઇલનો પણ ઉપયોગ કરી શકો છો, કે જેમાં તમારે અલ્પવિરામ આપવો પડે છે. કે પહેલી લાઈન છે નંબર, નેમ, તો એ બધાને તમે નંબર પછી નેમ એ રીતે તમે ટેક્સ્ટ કરી શકો છો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડેટા સોર્સ શું છે અને એને કઈ રીતે તમે ક્રિએટ કરી શકો છો. તો ડેટા સોર્સ માટે ટેક્સ્ટ ફાઇલ બનાવવી એ આપણે બેઝિક થિયરી જોઈ લઈએ, ત્યારબાદ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એની વધારે માહિતી આપીશ. હવે ઓપન ઓફિસ છે તો ઓપન ઓફિસમાં તમારે બીજું એડિટર આવે છે કે જેનું નામ છે ગેડિટ. તો આ પણ એક પ્રકારનું ટેક્સ્ટ એડિટર છે. જેમ આપણે નોટપેડનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે તમે ગેડિટનો ઉપયોગ કરી શકો છો. તો ગેડિટ આવે છે એક્સેસરીઝમાંથી ગેડિટ ટેક્સ્ટ એડિટર. જેવી રીતે તમે નોટપેડ સર્ચ કરાવો છો એવી રીતે તમે ગેડિટ પણ સર્ચ કરાવી શકો, જો તમારે પાસે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો, અથવા તો તમે ગેડિટ ઇન્સ્ટોલ કરેલું હોય તો. તો આ રીતે હવે તમને ગેડિટ વિશે ખ્યાલ આવી ગયો છે કે ગેડિટ શું છે અને તમે એમાં કઈ રીતે ડેટા સેવ કરી શકો છો. તો હું તમને અહીંયા તમારી બુકમાં જ આપેલું છે એ પ્રમાણે તમને બતાવી દઉં. જેમ આપણે અહીં એક્સેલમાં નંબર, GR નંબર, નેમ, કોન્ટેક્ટ નંબર આ પહેલી ફિલ્ડ છે જે ટાઇટલ છે, અને ત્યારબાદ નીચે આપણે એનો ડેટા આપેલો છે. તો આ રીતે તમે અહીં પણ TXT ફાઇલ બનાવી શકો છો. કે સીટ નંબર છે તો અહીંયા પહેલી લાઇનમાં સીટ નંબર આવે છે, પછી ફર્સ્ટ નેમ, મિડલ નેમ, પછી સ્ટુડન્ટ નેમ, એડ્રેસ 1, 2, સિટી, પિનકોડ, ટાઈમ. તો આ બધી જે પહેલી ફિલ્ડ છે એ બધી પહેલી લાઇનમાં આવશે. ત્યાર પછી બીજી લાઇનથી એ ડેટા ઇન્સ્ટોલ કરવાનું સ્ટાર્ટ થશે. કે સીટ નંબર છે તો 20013 કોનો છે તો કે વૈદેહીનો. તો આ રીતે તમે આવો કોઈ પણ ડેટા જો તમારે એક્સેલમાં તૈયાર ન કરવો હોય તો તમે આવા કોઈ પણ પ્રકારના ટેક્સ્ટ એડિટરમાં અલ્પવિરામ દ્વારા
ટાઈપ કરી શકો છો. તો આટલું તમને ખ્યાલ આવી ગયું કે તમે કઈ રીતે ડેટા સોર્સ તૈયાર કરી શકો છો અને એના દ્વારા વપરાતા સોફ્ટવેર કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેઇલ મર્જ વધારે આગળ ભણીશું. તો આજના લેક્ચર પ્રમાણે તમને જો ન સમજાણું હોય તો તમે આ વિડીયોને રિવાઇન્ડ કરીને જોજો, તો તમને ખ્યાલ આવી જશે. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વિડીયોને લાઈક કરી દેજો કે જેથી તમને નવા મારા વિડીયો મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.